લોકસભાની ચૂંટણીને પગલે મતદારો સુધી પહોંચવાની તૈયારી કરી રહેલા રાજકીય પક્ષો પૈકી કોંગ્રેસ આયોજિત સદાચાર યાત્રા આવતીકાલે વડોદરામાં આગમન કરનાર છે। લોકસભાની ચૂંટણીઓનો આગાજ થઈ ચૂક્યો છે। રાજકીય પક્ષો ચૂંટણીની તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે। મતદારો સુધી પહોંચવા તમામ પક્ષો મથામણ કરી રહ્યા છે। તેવામાં ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકારના ભ્રષ્ટાચાર અને યુપીએની સિદ્ધિને લોકો સુધી પહોંચાડવા સદાચાર યાત્રા શરૂ કરી છે, જે આવતીકાલે વડોદરામાં પ્રવેશ કરનાર છે। જે અંગે માહિતી આપવા એક પત્રકાર પરિષદ મળી હતી। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત, વિપક્ષ નેતા ચંદ્રકાંત ભટ્ટુ સહિત અગ્રણીઓએ પત્રકારોને સદાચાર યાત્રા વિશે વિશેષ માહિતી આપી હતી અને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। 5 વાગે પેન્શનપુરા ખાતેથી ભવ્ય સ્વાગત કરી ત્યાંથી સમગ્ર વડોદરા શહેરમાં ફરી ભગતસિંહના સ્ટેચ્યુ પાસે સભામાં ફેરવાના છે। આ રેલીનું નેતૃત્વ ગુજરાત વિધાનસભા પક્ષના નેતા માનનીય શ્રી શંકરસિંહજી વાઘેલા સંભાળવાના છે। આ સદાચાર રેલી દ્વારા ગુજરાતની પ્રજાને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે રીતે જુઠ્ઠાણાઓ ફેલાવવામાં આવી રહ્યા છે અને કોંગ્રેસ પક્ષની જે યુપીએ સરકારની જે સિદ્ધિઓ છે એ લોકો સુધી પહોંચાડવા અને સાહેબને સારું આચરણ કરવા માટે કે જે રીતે એક યુવતીના પાછળ જે જાસૂસી કાંડ કરવામાં આવ્યું છે એની બાબતે પણ સમગ્ર ગુજરાતને વાકેફ કરવા માટે આ યાત્રા આખા ગુજરાતમાં 5 વિભાગોમાં ફરી રહી છે। મિશન લાખો કરોડો રૂપિયાનું, અરે ભાઈ એવી ભાવના જ કેમ પેદા કરી આ રાજ્યની અંદર કે તમને સદભાવના કરવી પડે અને સદભાવનાની પાછળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચો, લોકોને ટોપી પહેરાવે, સ્કૂલોને જબરજસ્તી બંધ કરાવે, લોકોના ટાઈમ બગાડે, ટ્રાફિક બંધ કરે અને આ પ્રમાણેનો ધંધો આ સરકારમાં ચાલી શકે અને આ સરકાર જો રહેશે અને જે રીતે પ્રધાનમંત્રી બનવા નીકળ્યા છે ત્યારે અમે એટલું જ કહીએ છીએ કે ગુજરાત હચવાતું નહોતું, આખું ગુજરાત વેચી ખાધું છે આ લોકોના મંત્રીમંડળ અને આ લોકોએ ભેગા મળીને એમની મંત્રીમંડળની અંદર સજા પામેલાઓ મંત્રી છે તોય છતાં એમને છૂટા નથી કરતા, કોર્ટે સજા આપેલી છે। આમ સદાચારની વાતો કરો છો, આમ ઈમાનદારી વાતો કરો છો, આમ ભ્રષ્ટાચાર વિરોધની વાતો કરો છો, તમારા પગ તળે નીચે તો ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર છે। આ કોર્પોરેશનની અંદર એક ચેક આવે અને બધા એમના લોકો ઉભા થઈ જાય કે મુખ્યમંત્રીએ 235 કરોડ રૂપિયાનો ચેક આપ્યો। અલા, અમારી ઓક્ટ્રોય 235 કરોડની છે ને 15% ગ્રોથ તો આપી નથી, 1000 કરોડ રૂપિયા દેવાના બાકી છે આ સરકાર પાસે, જેની વાત કરતા નથી। સવાલ એ છે કે ભ્રષ્ટાચાર કરવું, જોરથી કરવું, બૂમો પાડવી અને એવું લાગે કે અમે બહુ સારું કામ કરી રહ્યા છે। આખા દેશની અંદર ફરી ફરીને આ ગુજરાતના પૈસા જઈ રહ્યા છે, લાખો કરોડ રૂપિયા ગુજરાત બરબાદ કરી રહ્યું છે અને એના વડે મુખ્યમંત્રી આગળ વધી રહ્યા છે કે દરેક જગ્યાએ ફોટા આવે। અમારા કોંગ્રેસના શાસનની અંદર આમ પાર્ટીની વાત કરીએ તો જો રાઇટ ટુ ઇન્ફોર્મેશન અમે લોકોએ ના આપી હોત તો આમ પાર્ટી ના ઊભી થઈ હોત, આમ પાર્ટીને ટેકો ના આપ્યો હોત તો આમ પાર્ટીની સરકાર ના બની હોત। અમે એવું કહીએ છીએ કે અમારા મંત્રીઓ કે અમારા કોઈ બી કાર્યકર્તા ભ્રષ્ટાચાર કરે તો એમને જેલ કરો। અમે સપોર્ટ એટલા જ માટે આપ્યો છે કે અમે જાણીએ છીએ કે કોઈ પણ ભ્રષ્ટાચાર કરે એને સજા કરો, ટેકો એટલા જ માટે આપ્યો છે કે ભલે તમારે અમારી રાઇટ ટુ ઇન્ફોર્મેશનના લીધે તમારી પાર્ટી ઊભી થઈ હોય, હજુ અમે તમને ટેકો આપીએ છીએ એટલા માટે કે હજુ બી તમને એવું લાગતું હોય કે અમારી પાર્ટીમાં ગુનેગારો છે તેમને સજા કરો। તમે તો સદાચારની વાતો કરતા હતા, તમે ઈમાનદારની વાતો કરતા હતા, કેમ તમે સપોર્ટ નહીં આપ્યો? કેમ નહીં આપ્યો તમે સપોર્ટ? એટલા માટે કે તમને ડર લાગે છે, અમને ડર નથી લાગતું, કારણ કે અમારી પાર્ટી 125 વર્ષ જૂની છે અને અમારી પાર્ટીની અંદર એવા નેતા થયા છે, લાલ બહાદુર શાસ્ત્રી જેવા, એક આહવાન કરતા હતો તો આખો દેશ ઉપવાસ રાખતો હતો। આ રીતેની પાર્ટીની અંદર જ્યારે સદાચારની વાત કરીને અમારા નેતાઓ નીકળતા હોય ત્યારે ગુજરાતના યુવાનોને, ગુજરાતના લોકોને 30 લાખ લોકો બેકાર છે। જો ઈમાનદારીની વાતો કરતા તો આ 30 લાખ લોકોને નોકરી આપો યુવાનોને। અમારો કહેવાનો એ છે કે આ મોટી મોટી જગ્યા, લાખો કરોડો સ્ક્વેર ફીટ જગાઓ માટીના ભાવે લોકોને આપી દી છે, એ જગાઓ અમને પાછી જોઈએ યુવાનો માટે, ગુજરાતની ધરતી માટે અને ગુજરાતના લોકો માટે આ સદાચાર યાત્રા નીકળી છે, લોકોને જાગૃત કરવા માટે કે આવો વાળો વખત એવો ના થઈ જાય કે ગુજરાતની અંદર આ લોકો બધું વેચી કાઢે અને યુવાનો માટે પાછળથી કંઈ ના રહે, માટે જગાડવા માટે નીકળ્યા છે અને ગુજરાતની ધરતીને બચાવવા